રાજકોટ મહાનગરપાલિકાના કુલ 18 વોર્ડમાં 72 સીટ્સમાં 236 કેન્ડિડેટ જે છે આ હરીફાઈ કરે છે. આપણે અહીંયા કુલ 5,10,086 પુરુષ મતદારો, 4,75,848 મહિલા મતદારો અને 18 થર્ડ જેન્ડરના મતદારોને કુલ મળીને 9,85,952 મતદારો રાજકોટ મહાનગરપાલિકા ક્ષેત્રમાં છે. 1,014 મતદાન મથકો ઉપર 8,948 પોલિંગ સ્ટાફની ઉપસ્થિતિમાં, પોલિંગ અને અન્ય સ્ટાફની ઉપસ્થિતિમાં 1163 કંટ્રોલ યુનિટ અને 2,326 બેલેટ યુનિટ બીયુ મળીને આ ચૂંટણી સંપન્ન થશે. 6 ક્લાસ 1 કક્ષાના ચૂંટણી અધિકારી અને 6 ક્લાસ 2 કક્ષાના મદદનીશ ચૂંટણી અધિકારી જે છે આ ફરજને પૂરી પાડશે. સેલ્ફ ગવર્નન્સની ચૂંટણીમાં મતદાર યાદીઓ પણ છેલ્લે સુધી તૈયાર થતી હોય છે, મતદાન મથકો પણ છેલ્લે સુધી તૈયાર થતા હોય છે, જેથી મતદારોને એવું ખબર રહે કે મારો બૂથ ક્યાં છે. આને માટે ઓનલાઈન બૂથ લોકેટર વેબસાઇટ ડેવલપ કરવામાં આવી છે અને આ બૂથ લોકેટર વેબસાઇટ જે છે આ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લાના જ એક BLO જે છે જેનું હું નામ નેક્સ્ટમાં બોલીશ, આના દ્વારા ડેવલપ કરવામાં આવી છે અને આપ પોતાનું બૂથ જે છે આમાં સર્ચ કરી શકો છો. જિલ્લાના BLO છે આપણા જયદીપભાઈ ત્રિવેદી દ્વારા આનું પોતાનું જે આ જયદીપભાઈ ત્રિવેદી ટેકનોલોજીકલી કાફી એડવાન્સ છે અને આને જિલ્લા વહીવટી તંત્રના સાથે રહીને રાજકોટના નાગરિકોની સુવિધા માટે http://rmc-election.jr-trivedi જે અત્યારે આપણે લોન્ચ પણ કરીશું અત્યારે આપની ઉપસ્થિતિમાં. આના ઉપરથી મતદારો પોતાનો ઓળખપત્રની પોતાનું બૂથ, વોર્ડ અને બૂથ સિલેક્ટ કરીને આની લોકેશન જે છે પોતાના મોબાઈલમાં ગૂગલ લોકેશન ઓન રાખશે તો આને ડાયરેક્ટલી આ બૂથ સુધી જઈ શકે છે. સાથે સાથે આપણા આ જે એક્ટિવિટી છે અગાઉમાં પણ આપણને ખૂબ મદદરૂપ થઈ છે. રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી જે છે આ 26 તારીખના સવારે 7 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી અને કાઉન્ટિંગ જે છે આ સવારે 9 વાગે 28 તારીખે શરૂ થશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા, જિલ્લાના તમામ વિભાગો દ્વારા, જિલ્લાના ઇલેક્શનની કામગીરીમાં રોકાયેલ તમામ કર્મચારી મિત્રો દ્વારા તમામ મતદારોને વિનંતી કરવામાં આવે છે કે આગામી રવિવારના દિવસે જરૂર મતદાન કરો એ મુજબના એક અપીલ કરવામાં આવે છે અને એક QR કોડ પણ આપને આપવામાં આવે છે. આ QR કોડ જે છે સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકા માટે વિકસિત કરવામાં આવ્યું છે, કારણ કે ગામમાં તો મોટા ભાગે બધાને ખબર હોય છે કે એક ગામમાં એક જ બૂથ હોય અથવા 2 બૂથ હોય, પરંતુ શહેરમાં ડેન્સિટી પણ વધારે હોય છે, જેથી શહેરના નાગરિકોને બૂથની ખબર રહે અને માટે સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા ખાસ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપણને QR કોડ આપવામાં આવ્યું છે. આ QR કોડને આપ સ્કેન કરશો તો પોતાનું ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમમાં ઇંગ્લિશના 3 લેટર નાખીને અથવા પોતાનું એપિક નંબર નાખીને આપને ખૂબ જ એફિશિયન્ટ અને ખૂબ જ ઝડપથી ચાલવાવાળી વેબસાઇટ છે. આપ જેમ ક્લિક કરશો આપની તમામ વિગતો આના ઉપર રિફ્લેક્ટ થશે. આનાથી આપને પોતાનું વોર્ડમાં કયો પોલિંગ બૂથ છે અને આના ઉપર લોકેશન ઉપર ક્લિક કરશો તો આપને બૂથનું નામ, ફોર એક્ઝામ્પલ મારો IP મિશન હાઈસ્કૂલ છે તો IP મિશન હાઈસ્કૂલ બતાવશે. સાથે સાથે આપની ફેમિલી ડિટેલ્સ પણ બતાવશે. તો ફેમિલી જ્યારે ક્લબ થયેલી હોય તો એક જ ફેમિલીમાં 2-3 મેમ્બર્સ છે, આના માટે ફરીથી શોધવાની જરૂરત નથી. આ ફેમિલી ડિટેલ્સ ઉપર ક્લિક કરશો તો પણ આપને તમામ ફેમિલીની ડિટેલ્સ મળી શકશે. તો આમ જોઈએ તો 2 પ્રકારના QR કોડ છે. એક QR કોડથી આપ પોતાનું નામ અને એપિક નંબર નાખીને પોતાનો જે સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે પોતાનો વોર્ડ નંબર, પોતાનું પોલિંગ બૂથ નંબર, પોતાનું સિરિયલ નંબર અને લોકેશનનું નામ જાણી શકશો. જે સેકન્ડ QR કોડ છે જે આપણે જિલ્લાના BLO મિસ્ટર ત્રિવેદી દ્વારા રેડી કરવામાં આવ્યું છે, આમાં આપ ક્લિક કરીને પોતાનું બૂથની લોકેશન સુધી પણ પહોંચી શકશો. આ બંનેમાં ડિફરન્સ છે. આજે હું આપ તમામની ઉપસ્થિતિમાં અને મીડિયાના તમામ મિત્રોની ઉપસ્થિતિમાં આપણે જે આ QR કોડ છે આને લોન્ચ કરીએ છીએ. સ્કેન કરશો તો આપને સ્ટેટ ઇલેક્શન કમિશનની વેબસાઇટ ડાયરેક્ટલી રાજકોટ મહાનગરપાલિકા ઉપર લેન્ડ થશે અને ત્યાં પોતાનું એપિક નંબર જસ્ટ એક જ એન્ટ્રી કરવાની છે, એક એપિક નંબર અને કેપ્ચા. આ નાખીને પોતાની તમામ વિગતો જે છે, પોતાનો બૂથ નંબર, પોતાનો વોર્ડ નંબર અને કયા સિરિયલ નંબર ઉપર છે આ તમામ વિગતો મળી શકશે. સાથે સાથે કઈ જગ્યાએ આપનું બૂથ છે આનું લોકેશનનું નામ પણ મળી શકશે અને ફેમિલી ડિટેલ્સ પણ જાણી શકો. આ જે સેકન્ડ QR કોડ છે આમાં
પોતાનું જેમ આપને બૂથ નંબર અને વોર્ડ નંબર મળી ગયું છે, આમ વોર્ડ નંબર મળી ગયું હોય તો પણ આપ ક્લિક કરશો ને આપની લોકેશન આપને પહેલા QR કોડથી ખબર પડી ગઈ છે. આ લોકેશન ડ્રોપડાઉન મેન્યુમાં આવશે પણ ખરી. આપ સર્ચ કરશો અને પોતાના મોબાઈલની લોકેશન ઓન રહેશે તો આપ ગૂગલ લોકેશનનો યુઝ કરીને આ બૂથ સુધી પહોંચી શકશો. હું આપના વતી રાજકોટ મહાનગરપાલિકાના ખાસ કરીને તમામ વોટર્સ માટે, કારણ કે સિટીમાં જ આ પ્રોબ્લેમ વધારે હોય છે, તમામને અપીલ કરું છું કે ઘરે ઘરે સુધી આપનું આ મેસેજ પાસ ઓન થાય કે ઘરે બેઠા આપ પોતાનો મોબાઈલ મારફત આ QR કોડ સ્કેન કરીને આનું PDF આજે અમે મીડિયા ગ્રુપમાં પણ શેર કરીશું. આને સ્કેન કરીને આપ પોતાની તમામ વિગતો જે છે આ મેળવી શકો છો, જેથી આપને કોઈને એક બૂથથી બીજી બૂથ ઉપર ભટકવાની અથવા કોઈ પણ અગવડ ન થાય. આને માટે ખાસ કરીને સ્ટેટ ઇલેક્શન કમિશન અને ડિસ્ટ્રિક્ટ ઇલેક્શનની ઓફિસ દ્વારા ચિંતા કરવામાં આવી છે અને આ મેસેજ ત્યાં સુધી પહોંચે આ મારી ખાસ વિનંતી છે.